બનાસકાંઠા જિલ્લાના ધાણધા ગામના ખેડૂતોનો વિડીયો આવ્યો સામે। ભારે વાવાઝોડા વચ્ચે ખેતરમાં શેડ બચાવવા કર્યો પ્રયાસ। શેડ ઉડવાની સંભાવનાને લઈ ખેડૂતે જહેમત ઉઠાવી। કમોસમી વરસાદથી ધાણધા, જલોત્રા, કુંપર, માલણ સહિતના ગામોમાં વરસાદ। પપૈયાના પાકને પણ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન। પાલનપુરના ગામડાઓમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। દાંતા પંથકમાં પણ કમોસમી વરસાદે નુકસાન નોતર્યું। અનેક વૃક્ષો ધરાશયી અને અનેક મકાનના છાપરા ઉડ્યા। સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા। અંતરિયાળ વિસ્તારમાં 8 થી 10 રહેણાંક મકાનોની છત ઉડી। ખેતરમાં તૈયાર પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું। દાદરાનગર હવેલીના વાંસદાના ચોથા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડ્યો। વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી। અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનના કારણે મંડપ ઉડી ગયો। દ્વારકા ખંભાળિયાના લાપરડા ગામે ભારે પવનથી નુકસાન। કેટલાક મકાનના પતરા ભારે પવનના કારણે ઉડ્યા। ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો। કેટલાક ગામોમાં ખાંભા પંથકમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર। મિની વાવાઝોડાએ ખાંભા પંથકને ધમરોડ્યું। શહેરમાં અને વીજપોલ થયા ધરાશાયી। રહેણાંક મકાનના નળિયા અને છાપરા ઉડ્યા। મરચાના વેપારીઓના મંડપો પડ્યા। જૂનાગઢ જિલ્લાના ધ્રોલ અને જોડિયા પંથકમાં જામ્યો વરસાદી માહોલ। લતીપર, જસાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પવનમાં શેડના પતરા ઉડ્યા। વરસાદના કારણે ઉનાળુ પાકમાં નુકસાનીની ભીતિ। મહેસાણાના સતલાસણા પંથકના વાતાવરણમાં પલટો। વાવાઝોડા સાથે વરસાદ જામ્યો। કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી। વાતાવરણ ઠંડુગાર થયું। દાંતા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો। ત્રીજા દિવસે ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો। વરસાદના કારણે ખેડૂતો ચિંતાના વાદળો। રાજકોટના પડધરીમાં વરસાદ ખાબક્યો। શ્રીમદ ભાગવત સપ્તાહમાં વરસાદ બન્યો વિલન। પડધરીના જીલરિયા ગામે પડ્યો હતો ધોધમાર વરસાદ। ભાગવત સપ્તાહના મંડપને થયું નુકસાન। રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો। ભારેના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળને પણ નુકસાન। ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટ પોલ પણ થયા ધરાશાયી। બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો। વરસાદના લીધે ગરમીથી આંશિક રાહત મળી। ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ પડ્યો। આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। સાપુતારા વઘઈ માર્ગ પરથી પવનથી વૃક્ષો ધરાશયી થવાની ઘટના સામે રાખવા વહીવટ વિભાગે કરી। દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો। ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડામાં પવન સાથે વરસાદ। કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો। મોરબીમાં ભારે પવનના કારણે હોર્ડિંગ થયું ધરાશાયી। મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ પર પડ્યું। સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચ્યો। શહેરમાં આડેધડ લગાવેલા હોર્ડિંગ્સ બન્યા જોખમી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। અમરેલીના ખાંભાગીરમાં કમોસમી વરસાદ। ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। ઉનાળુ પાક કેરી, તલને નુકસાનની ભીતિ। ખેડૂતો ચિંતામાં। પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદ। ઘેડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। ભોગસર, કાંસાબડ અને છત્રાવા ગામે વરસાદ વરસ્યો। તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ। નાગપટ્ટિનમના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયા। તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી ખેતીને નુકસાન થયું। સુરેન્દ્રનગરમાં મિની વાવાઝોડાથી તારાજીના દ્રશ્યો સર્જાયા। તલ, ઉનાળુ, બાજરી, ઘાસચારો, શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો। નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ। સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસથી ભારે પવનની સાથે વરસાદથી તાપ પર ઘાત। ઉનાળુ પાક અને બાગાયતી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન। તલ, બાજરી, ઘાસચારો તેમજ શાકભાજી સહિતના પાકમાં નુકસાનથી ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ। જામકંડોળામાં પવન સાથે વરસાદથી નુકસાન થયું। કાના વડાળા ગામે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। કાચા મકાનોના પતરા ઉડ્યા। અનેક વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના આવી સામે। વરસાદ અને કરા સાથે તોફાની માહોલને કારણે કેરીના પાકનો કચ્ચરઘાણ વળી ગયો। ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। આંબાવાડીમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સહાયની માંગ। ભાજપ લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાએ સીએમને લખતો પત્ર। બાબરા જીનિંગ મિલ, જીઆઈડીસી ખેતીને નુકસાન મુદ્દે રજૂઆત કરી। કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું સર્વે કરવા માંગ। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ
સીએમને પત્ર લખ્યો. સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખીને સર્વેની માંગણી કરી. વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વેની કરી માંગણી. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં પાક નુકસાન સર્વેની કામગીરી પૂરજોશમાં. પાક નુકસાનીનો ફાઇનલ રિપોર્ટ 17 મે બાદ મંગાવવામાં આવશે. કમોસમી વરસાદથી નુકસાનને પગલે કૃષિ વિભાગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. રાજકોટમાં આજી 2 ડેમ 73.76 મીટર સુધી ભરાયો. સિંચાઈ વિભાગ તરફથી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ. ડેમમાંથી ખેતી માટે સિંચાઈનું મળે છે પાણી. 15 જૂને ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અનુમાન. 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી શકે. હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરી છે આગાહી. બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં આવતીકાલે વરસાદની સંભાવના. ડાંગ, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી. આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા. ગુજરાતમાં રાબેતા મુજબ થશે ચોમાસાનું આગમન. ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીનું અનુમાન. દેશમાં સામાન્ય કરતા 4 દિવસ વહેલું બેસી શકે છે ચોમાસું. મુંબઈ સુધી ચોમાસું વહેલું રહેશે. ગુજરાતમાં 14 કે 15 જૂને ચોમાસાનું આગમન. 1 જૂને કેરળમાં ચોમાસાના આગમનની સંભાવના. ચોમાસાને લઈને ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટનું અનુમાન. ચોમાસાને લઈને સ્કાયમેટે આપેલી તારીખમાં 3 દિવસની વધઘટની સંભાવના. 2023માં હવામાન વિભાગ અને સ્કાયમેટ બંનેનું અનુમાન પડ્યું હતું સાચું. ખેડૂતો માટે આનંદના સમાચાર. દેશમાં વહેલું બેસી શકે ચોમાસું. હવે માત્ર 14 દિવસમાં કેરળમાં પહોંચી જશે ચોમાસું. હવામાન વિભાગે જાહેર કરી તારીખ. 31 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચવાનું જાહેર કરાયું અનુમાન. આવતીકાલથી વરસાદ અઠવાડિયું લઈ શકે છે વિરામ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. વિરામ બાદ 24 મે થી 5 જૂન વચ્ચે ફરી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે. ચક્રવાતને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું કે મેના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. બંગાળ ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે. આજથી 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે. 15 થી 25 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આપી શકે છે દસ્તક. હવામાન નિષ્ણાત પ્રોફેસર ચિરાગ શાહનું અનુમાન. કિકા શાસ્ત્રી કોલેજના પ્રોફેસર અને હવામાન નિષ્ણાત છે ચિરાગ શાહ. 1 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં બેસી જશે ચોમાસું. રાજ્યમાં આવતીકાલથી ફરી હીટવેવનો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલે પોરબંદર, ભાવનગર, કચ્છમાં હીટવેવની આગાહી. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. કાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે. ભર ઉનાળે રાજકોટમાં આવેલા જળાશયો ખાલી થવાના આરે. આસપાસના વિસ્તારોમાં કુવા અને બોરમાં પાણીના તળ જઈ રહ્યા છે નીચે. કરમાણા ડેમમાં 1.48%, ઈશ્વરીય ડેમ 2.76% પાણી બચ્યું. આજે એક ડેમ 66.07% અને લાલપરી ડેમ 44.34% ભરાયેલો. ભચાઉ કાનમેર રણમાં ફાયરિંગના ફિલ્મી દ્રશ્યો વાયરલ. જમીન પર કબજો કરવાના મામલે થયું ફાયરિંગ. ઘટનામાં ઘાયલ એક વ્યક્તિનું મોત. ગીર સોમનાથમાં સિંહ પરિવારના અદભુત દ્રશ્યો. કોડીનારના પાદર સુધી સિંહ પરિવાર પહોંચ્યો. રાધાકૃષ્ણ મંદિરની પાછળ કંપનીના કમ્પાઉન્ડમાં 3 બચ્ચા સાથે સિંહ પરિવાર જોવા મળ્યો. વન વિભાગે મંદિર પરિસરને કર્યું કોર્ડન. ઉનામાં પંચમહાલમાં ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવીઓના ઘરમાં અંધારપટ. પ્રીપેડ સ્માર્ટ મીટરોને કારણે બિલ વધ્યાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. રિચાર્જ જાણકારીનો અભાવ અને આર્થિક રીતે મોંઘા મીટરને લઈ શ્રમિકોની હાલત કફોડી. સ્માર્ટ મીટરમાં રિચાર્જ જલ્દી પૂરું થઈ જવાના આરોપ સાથે શ્રમિકોએ કર્યો વિરોધ. અગાઉના જૂના મીટરો ફરી લગાવી આપવા કરાઈ માંગ. જોકે થોડા દિવસ અગાઉ વીજ કંપનીના અધિકારીઓએ ઉપલી કક્ષાએ રજૂઆતનું આપ્યું છે આશ્વાસન. સુરતના વિપ્લોદમાં ડીજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000 થી 2500 બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000નું કરાવવું પડે છે રિચાર્જ. ભાવનગરમાં વેપારીઓ માટે સમજ ફરક રૂકાવટની ફરિયાદને લઈને રોષનો માહોલ. વેપારીઓ બાઇક રેલી કાઢી કલેક્ટર, મનપા કમિશનર અને એસપીને આવેદન આપ્યું. અમુક ઓફિસ ધારકો પાસે રોકડ રકમની માંગણી કરાઈ હોવાનો પણ વેપારીઓ લગાવ્યો આક્ષેપ. ભાવનગરની હીરા બજારમાં માધવ રત્ન બિલ્ડિંગને ફાયર વિભાગે સીલ કર્યું. સાથે 3 વેપારીઓ સામે મનપાએ ફરજમાં રૂકાવટની ફરિયાદ પણ નોંધાવી. જેને લઈને વેપારીઓ રોષે ભરાયા અને યોગ્ય તપાસની માંગ કરી. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો હોબાળો. સુવિધાના અભાવે વિદ્યાર્થીઓનો વિરોધ. યોગ્ય ફેકલ્ટી ન હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ. અભ્યાસક્રમ પૂર્ણ ન થયો છતાં પરીક્ષાનું કરાયું આયોજન. યુનિવર્સિટીમાં કમ્પ્યુટરનો પણ અભાવ.
મહેસાણામાં અબોલ પશુના સ્વાસ્થ્ય સાથે ચેડા. તાવડિયા ગામમાં સરકારી પશુ દવાખાનામાં મળી એક્સપાયરી દવા. મોટી સંખ્યામાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો મળતા પશુ ચિકિત્સા અધિકારીઓએ હાથ ધરી તપાસ. ખંભાળિયામાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી. ઘી ડેમ નજીક આવેલા પાણીના સંપમાંથી મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ. 6.50 લાખ લીટરની ક્ષમતા ધરાવતો સંપ ઓવરફ્લો થતા સતત ઘટી રહ્યું છે પાણી. ઉત્તરાખંડમાં રાજકોટના પ્રવાસીઓને નડ્યો અકસ્માત. 4 ધામની યાત્રા દરમિયાન નડ્યો અકસ્માત. ગંગોત્રી જતો હતો રાજકોટનો પરિવાર. 2 ટેમ્પો ટ્રાવેલર એક સાથે અથડાઈ. અકસ્માતમાં પ્રવાસીઓને સામાન્ય ઈજા પહોંચી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું. અમદાવાદમાં જાતિના દાખલા માટે લાંબી લાઈન લાગી. સવારે 5 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહે છે. રોજના 300 લોકોને અપાઈ રહ્યા છે ટોકન. ટોકન લેવા માટે પણ વાલીઓ ઊભા રહે છે લાઈનમાં. જાતિ અને આવકના દાખલા માટે એજન્ટની પ્રથાનો વાલીઓનો આરોપ. ફોર્મ ભરવાના 50 થી 100 રૂપિયા લેતા હોવાનો લોકોનો આરોપ. જ્યારે ડાયરેક્ટ ફોર્મ કાઢવા માટે 3000 રૂપિયા લેતા હોવાનો લોકોએ લગાવ્યો આરોપ. બીજી તરફ અધિકારીએ એજન્ટ પ્રથાના આરોપો નકાર્યા અને કહ્યું કે અમારા બધા સ્ટાફને સૂચના સમયસર કામ પૂર્ણ કરવા સૂચનો અપાયા. સવારે 10 વાગે જ ટોકન અપાય છે અને સાથે અરજદારોને એજન્ટોથી દૂર રહેવા કરી અપીલ. સુરતમાં આવકનો દાખલો કઢાવવા માટે લાંબી કતારો. ટોકન લેવા માટે સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવું પડે છે. એજન્ટ પ્રથા ચાલતી હોવાનો લોકોનો આરોપ. વિદ્યાર્થીઓના પ્રવેશ માટે જરૂરી દાખલા માટે વાલીઓને ભારે હાલાકી. સુરતમાં વિવિધ દાખલાઓને લઈ એમએલએ કુમાર કાનાણી મેદાને. અવ્યવસ્થાને લઈ કલેક્ટરને લખ્યો પત્ર. તાત્કાલિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત. પત્ર લખ્યા બાદ દાખલા સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા કાનાણી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ રાજકોટના વાલીઓને રાહત મળી. વિવિધ દાખલા માટે કતારમાં ઊભા રહેલા વાલીઓને મળ્યું પાણી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ પાણીની વ્યવસ્થા કરાઈ. સતત બીજા દિવસે દાખલા માટે વાલીઓને લાગી છે કતારો. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી અલગ અલગ અન્ય 3 જગ્યાએ ખસેડાતા લોકોને હાલાકી. કચેરીની ઇમારત જર્જરિત બનતા કચેરી અન્ય સ્થળે ખસેડાઈ, પરંતુ જૂની કચેરીએ કોઈપણ જાતની સૂચના દર્શાવતું બોર્ડ ન મુકાતા અરજદારોમાં રોષ. ખેડામાં સબ રજિસ્ટ્રાર અને વડતાલના સરપંચ વચ્ચે બોલાચાલી. વડતાલની 300 ગુંઠા સરકારી જમીનનો બારોબાર દસ્તાવેજદારનો સરપંચે લગાવ્યો આરોપ. પંચાયતે ભૂગર્ભ ગટર માટે સંપાદન કરી હતી જમીન. ભૂમાફિયાએ જમીન પચાવ્યાનો સરપંચે કર્યો આક્ષેપ. દ્વારકા શહેરમાં સબ રજિસ્ટ્રાર કચેરી નિયમિત ચાલુ રાખવાની માંગ. વકીલ મંડળ દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું આવેદન. એકાંતરા કામગીરીથી અરજદાર અને વકીલોને પડી રહી છે મુશ્કેલી. પંચમહાલમાં વધુ એક મોટા કૌભાંડનો થયો પર્દાફાશ. 1 માસમાં 100 જેટલા લગ્નની બોગસ નોંધણીનો થયો ખુલાસો. ટીડીઓની નોટિસ છતાં તલાટી કરી બોગસ નોંધણી. ટીડીઓએ ભદ્રાલા ગામના તલાટીને કર્યા સસ્પેન્ડ. સમગ્ર મામલે તપાસમાં 70% રેકોર્ડ મળી આવ્યા. મોટાભાગના લગ્નની નોંધણી સર્ટિફિકેટ બોગસ હોવાનું ખુલ્યું. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કેરળ અને મધ્યપ્રદેશમાંથી ભાગીને આવેલા યુવક યુવતીઓ હોવાનો થયો ખુલાસો. બોગસ લગ્ન નોંધણીને લઈને ટીડીઓનું નિવેદન. કહ્યું ખોટા દસ્તાવેજના આધારે કરાવી હતી નોંધણી. હજી 70% જ રેકોર્ડ મળી આવ્યા છે. રેકોર્ડ મળી આવતા તલાટીને છૂટો કરાયો. બોગસ લગ્ન નોંધણીને લઈને માજી સરપંચે પણ આપ્યું નિવેદન. કહ્યું જે લગ્ન નોંધણી કરતા હતા એમણે જાણ નથી. અન્ય ગામોમાંથી પણ કરાવી હતી નોંધણી. મંદિરનું નામ પાડી ખોટી લગ્ન નોંધણી કરાવી હોવાનો ખુલાસો. અરવલ્લીના મેઘરજમાં જ્વેલર્સમાં 4 મહિલાઓએ ચોરીનો પ્રયાસ કર્યો. દાગીનાની ઉઠાંતરી કરતી એક મહિલા ઝડપાઈ. ફરાર 3 મહિલાઓની શરૂ કરાઈ શોધખોળ. 2 મહિના પહેલા પણ 1.65 લાખના દાગીનાની થઈ હતી ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. વડોદરાના શિનોરમાં તેરસા ગામે છેલ્લા 2 દિવસથી શ્રમિક પરિવારના 2 બાળકો ગુમ થયા. છેલ્લા 20 દિવસથી શ્રમિક પરિવાર તેરસા ગામે કરી રહ્યો છે છૂટક મજૂરી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાળકોની શોધખોળ હાથ ધરી. અમદાવાદમાં અલ્તાફ બાસીનું વધુ એક કારસ્તાન. અલ્તાફનો ધમકીભર્યો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં અલ્તાફે બફાટ કરતા કહ્યું, જ્યારે હું જનૂનમાં આવીશ ત્યારે કોઈ નહીં બચી શકે. જે પણ કબ્રસ્તાનની આડે આવશે તેને નહીં છોડીએ. આ સાથે અલ્તાફે કબ્રસ્તાનમાં પહેલા દારૂ, ગાંજા છુપાવતો હોવાની વાત કરી હતી. ગોમતીપુર વિસ્તારમાં હુમલાની ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. આ મામલે અલ્તાફ બાસીની ધરપકડ કરાઈ. અલ્તાફ વિરુદ્ધ અત્યાર સુધી 20થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ગોમતીપુરના કેસમાં હજુ 4 આરોપીઓની શોધખોળ ચાલુ છે. ત્યારે વધુ એક ધમકીભર્યો વિડીયો સામે આવતા અનેક સવાલો ઉઠ્યા. ડાંગના લવચાલી રેન્જ વિસ્તારના જંગલમાં શાકભાજીમાં વપરાતી જંતુનાશક દવાનો મોટો જથ્થો ખુલ્લામાં નિકાલ કરાયો. વન્ય પ્રાણીઓ સહિત પર્યાવરણને નુકસાન થાય તેવી ચેષ્ટાથી લોકોમાં રોષ.
બાયોસોફ્ટ બ્યુવેરિયા બેસિયાના નામની કીટનાશક દવાનો અંદાજે 50 કિલો જેટલો જથ્થો જંગલ વિસ્તારમાં નિકાલ કરાયો. સમગ્ર મામલે તાલુકા મામલતદાર, પીએસઆઈ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ઘટના સ્થળ પર જઈ કાર્યવાહી કરી. હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે તપાસમાં ચોંકાવનારો ખુલાસો. મૌલાના સોહેલ પાસેથી 2 ચૂંટણી કાર્ડ અને 2 જન્મ પ્રમાણપત્ર મળી આવ્યા. મુઝફ્ફરનગરથી ઝડપાયેલો મોહમ્મદ શહેનાઝ પાકિસ્તાની હોવાનો ખુલાસો. વડોદરામાં બિલ્ડર દંપતી સામે લાગ્યો છેતરપિંડીનો આરોપ. ગોત્રી કિશન એમ્બ્રોસિયા સ્કીમ સામે 160થી વધુ લોકોને છેતર્યા હોવાનો આરોપ લાગ્યો. હોબાળા બાદ પોલીસે બિલ્ડર દંપતીની કરી ધરપકડ. અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નહીં. કુબેરનગરના કેકાડીવાસમાં તપાસ માટે ગયેલા જવાન પર હુમલો થયો. 2 મહિલા સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ. દારૂની બાતમી મળતા તપાસ માટે પહોંચ્યો હતો પોલીસકર્મી. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જેકે સ્વામી સહિત 7 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. સુરતના ડોક્ટર સાથે 1.34 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ. આણંદમાં મંદિર બનાવવાના બહાને નાણાં ખંખેર્યા. સ્વામી પર 50 લાખની દલાલી સહિત 1.70 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો. 700 વીઘા જમીન ખરીદવાનું કહ્યું હતું. ડોક્ટરે સ્વામી સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી. 2016માં પ્રથમ વખત થઈ હતી બંને વચ્ચે મુલાકાત. અમદાવાદમાં એમટીએસ ચાલકને મારનાર ઝડપાયો. બસ ચાલકને મારવા અંગે 2 યુવકો સામે નોંધાઈ હતી ફરિયાદ. 2 પૈકી એક આરોપીની કરાઈ ધરપકડ, જ્યારે અન્ય એક આરોપી ફરાર. લાલ દરવાજાથી વસ્ત્રાલ જતી બસમાં બન્યો હતો બનાવ. 2 રિક્ષા ચાલકોએ આધેડ બસ ચાલક સામે દાદાગીરી કરી હતી. બસમાં ચડીને બસ ડ્રાઈવરને આપી હતી ધમકી. બસ આગળ રિક્ષા લાવી બસને રોકી હતી. સુરતની કાપોદ્રા વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ. પોલીસે આરોપીઓ પાસેથી 348 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો. પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કરી કાર્યવાહી. નાફેડના ડિરેક્ટર બન્યા બાદ કુંડારિયાનું નિવેદન. કહ્યું, નાફેડના ડિરેક્ટર પદ માટે 5 ફોર્મ ભરાયા હતા. 4 લોકોએ પ્રેમથી ફોર્મ પરત લેતા હું બિનહરીફ ચૂંટાયો. તમામ સહકારી આગેવાનોના નિર્ણયથી બિનહરીફ ચૂંટાયો. વધુમાં તેમણે કહ્યું કે કુલ 556 પૈકી 298 મતદારો માત્ર ગુજરાતમાં છે. મેન્ડેટ આપવું કે ન આપવું એ પાર્ટીનો નિર્ણય આધારિત છે. નાફેડના ડિરેક્ટર પદ માટે બિનહરીફ ચૂંટાયા છે મોહન કુંડારિયા. દિલ્હીમાં બોમ્બની માહિતીને પગલે ફ્લાઇટ રોકી દેવાઈ. દિલ્હીથી વડોદરા આવતી હતી ફ્લાઇટ. ઉડાન ભરે એ પહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 819 રોકી દેવાઈ. NSG, CISF અને પોલીસે તપાસ દરમિયાન કંઈ ન મળતા હાશકારો થયો. દાહોદ છાપ તળાવમાં માછલીઓના મોતની ઘટના. વહીવટીતંત્રએ તળાવના પાણીના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી. તળાવ પાસે દુર્ગંધ આવવાની સમસ્યાથી લોકોને પડી હાલાકી. હાલ માછલીઓના મોતનું કારણ અકબંધ. સારથી પોર્ટલની વેબસાઇટ રહેશે બંધ. 18 મે સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરી ચાલતી હોવાથી રહેશે બંધ. લર્નિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સને લગતી સેવાઓ બંધ રહેશે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનેગારોને બોલાવાયા. ડીસીપીએ તમામ ગુનેગારોની સાથે રૂબરૂ મુલાકાત કરી ગુનાખોરીનો રસ્તો છોડવા સમજાવટ કરી. તાજેતરમાં બનેલા ગુનાના આરોપીઓની કરી પૂછપરછ. અમદાવાદમાં AMC રોડ વિભાગને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ. રોડ તૂટવાના વિવાદ વચ્ચે AMCએ નવો રેકોર્ડ બનાવ્યો. 24 કલાકમાં 3 ઝોનમાં 3.5 કિલોમીટર લાંબો રોડ બનાવાયો. એક સાથે 7,000 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરાયો. મહેસાણાના ઉમિયા સંસ્થાન ઊંઝાના કર્મચારીએ માનવતા મહેકાવી. વિશ્રાંતિ ગૃહમાં યાત્રીના ભૂલાયેલા 1 લાખ રૂપિયા કર્મચારીએ પરત કર્યા. સાફ સફાઈ દરમિયાન કર્મચારીને મળ્યું હતું યાત્રીનું બેગ. સુરત શહેર પોલીસે ગેરકાયદે હથિયાર જમા કરાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો. શ્રમ વિસ્તારના લોકોની તેમની પ્રાદેશિક ભાષામાં અનાઉન્સમેન્ટ કર્યું. કોઈ પાસે હથિયાર હશે તેને સ્વૈચ્છિક જમા કરાવાશે તો પોલીસે કોઈ કાર્યવાહી ન કરવા ખાતરી આપી. સુરતમાં ટ્રાફિકના નિયમોના પાલનને લઈને પોલીસની નવી પહેલ. ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ ઇન્સ્પેક્ટરે માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરીને નિયમો અંગે સમજ આપી. હેલ્મેટ પહેરવું, ઝીબ્રા ક્રોસિંગનું પાલન અને મેમોથી કઈ રીતે બચી શકાય તેની માહિતી અપાઈ. સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. સોનાનો 1 તોલાનો ભાવ 75,900 રૂપિયા પર પહોંચ્યો. ચાંદીનો ભાવ પણ 88,200 પ્રતિ કિલો થયો. 3 મહિનામાં સોનાના ભાવમાં 11,000 અને ચાંદીમાં 65,000નો ઉછાળો. સોનાના ભાવ વધતા બજારમાં ગ્રાહકી ઘટી.